માતાજી, કેમ છો? બધા મજામાં છો? તો આજે અમે લોકો આવી ગયા છે દોડની રનિંગ માટે અને કસરત માટે. અમારે જે કે પ્રકાશભાઈએ ફોર્મ ભરાવેલું છે આર્મીમાં, અને અમારે મહેન્દર છે. અહીંયા ઘણા ભૂલકાઓ પણ છે. અમારે જે પણ છે જો અમારા ભૂલકાઓ પણ ભેગા છે અહીંયા, અને ટ્રેનિંગની દોડ અને કસરત માટે અમે રોજ રાતનો 8-9 વાગ્યા સુધી દોડીએ છીએ અને સવારમાં પણ દોડીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અને હા, નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે હું તમને આગળ પણ બતાવી દઈશ કેવી રીતની અમે કસરત કરીએ છીએ અને કેવી રીતની દોડ છે અમારી. તો વિડીયોમાં બન્યા જ રહેજો તમે. તો આપણે આવી ગયા છે જો મિત્રો, અમારે પ્રકાશ છે, અને હા, બીજા પણ મહેન્દર છે, કિરણ છે, વિપુલ છે. અહીંયા કસરતની શરૂઆત ચાલી રહી છે, અને આપણે હવે એમને પણ પૂછીએ બે શબ્દ કે તમે કેવી રીતનું ફોર્મ ભર્યું છે, કેવી રીતની દોડ કરીએ છીએ. તો એમને પણ પૂછવાની આપણે ફરજ છે, તમને પણ ખબર પડે કે કેવી રીતની આ કસરત કરે છે, શું છે કસરતમાં, કેવી રીતની દોડ છે, અને કસરત કરવાથી શું ફાયદો થાય છે. એ હું હમણાં તમને પ્રકાશને બધી બે સવાલ પૂછશું, એટલે એ તમને જવાબ આપશે. જોઈ શકો છો તમે કેવી રીતની એની રોજની ટ્રેનિંગ છે, સાંજ અને સવારમાં. બરાબર. તો પ્રકાશભાઈ, હવે હું તમને એવું પૂછવા માગું છું કે તમે પહેલો તો તમે તમારું નામ જણાવો. મારું નામ ચૌહાણ પ્રકાશભાઈ પરબતજી છે. મારું ગામ ધુમસોર. હા, હું વાવથરાથી બિલોંગ કરું છું. બરાબર. અને અમે આર્મીમાં ફોર્મ ભરાયું છે મહેન્દ્રભાઈ. હા, તો અમે રોજ સાંજે 8 થી 9 વાગ્યા સુધી અહીંયા આવી રનિંગ કરીએ. બરાબર. સવારના 4:30 થી 5 ગાળામાં રનિંગ કરીએ છીએ. બરાબર. બધા રનિંગ કરવા આવે છે. હા, શ્વાસ ચડે એટલે હા, એટલે અને તમે રોજ ખેતરમાં જ દોડ્યો છે ને? તમારા ખેતરમાં ગ્રાઉન્ડ બનાવેલું ને? ખેતરમાં રોજ તમે દોડવા આવો છો, સાંજ ને સવાર માટે. બરાબર. આનો ફાયદો તમને કેવો થાય છે? ફાયદો બહુ સારો થાય, અને રનિંગમાં બહુ સારો ટાઈમ મળે છે. સારો ટાઈમ મળે છે. બરાબર. તમે શેમાં ફોર્મ ભરાવેલું છે? આર્મીમાં ભરાવેલું છે, મહેન્દર બંને. હા, આર્મીમાં એમ ને? અત્યારથી તમે હાલથી કસરત તમે કરો તો તમારે શું કે આગળના દિવસોમાં તમને કોઈ ટેન્શન આવે નહીં, પહેલી વાત તો. બરાબર. પછી તમને જે પણ કસરત અત્યારથી તમે તમારી જે મહેનત છે અને જે તમારી લાગણી છે કે ભાઈ મેં ફોર્મ ભર્યું છે આર્મીમાં, બરાબર, તો મારે આગળ વધવાનું છે, તો તમે પહેલું તો મને એ વાતની બહુ ગર્વ છે કે મને ખૂબ આનંદ થયો કે તમે ખેતરની અંદર ગ્રાઉન્ડ બનાવેલું છે, ખેતરની અંદર કસરત કરો છો, રોજે દોડો છો. બરાબર. સવારમાં તો હું કદાચ વિડીયો બનાવવા નહીં, આ તો મેં સાંભળ્યું કે પ્રકાશ રોજ દોડે છે, એટલે હું વિડીયો બનાવવા તમારી પાસે આવ્યો છું. બરાબર. હા, અને પહેલો તો મારો ગર્વનો એ છે કે પ્રકાશ, તું જ્યારે આ પાસ થાય તો મને બહુ પસંદ આવ્યું છે. અને અમે જે રનિંગ કરવા આ ગ્રાઉન્ડ બનાવ્યું એમાં અમારા અંકલનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. હાલ પણ સપોર્ટ ફૂલ કરે છે. કોઈ પણ આપણે ચોવડી લાવવાની તે વાત બધે ફૂલ સપોર્ટ કરે છે. આનો સપોર્ટ કરતા તમને વિશ્વાસ છે ફૂલ. બરાબર. મિત્રો, પહેલો તો હું પણ તેમની ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફૂલ સપોર્ટ કરો. અને મિત્રો, મારો તો છેડથી એવું છે કે પ્રકાશ આગળ વધે, મહેન્દ્ર આગળ વધે. સૌના દીકરા ભણતા હશે, બહુ મિત્રોને ફોરમ પણ ભર્યા હશે. એમને પણ વિનંતી કરું છું કે એવું આપણે નથી હોતું કે ભાઈ ગ્રાઉન્ડ હોય ત્યાં જ દોડી શકો. આપણે ખેતરમાં આપણે જે ખેતર નવરું પડ્યું હોય તેમાં ગ્રાઉન્ડ બનાવીને તેમાં કસરત પણ કરી શકીએ છીએ, દોડ પણ લગાવી શકીએ છીએ. તેના હિસાબે તમારે જ્યારે ત્યારે ફૂલ ટ્રેનિંગ આવશે ત્યારે તમને વાંધો ના આવે. અને જે પણ તમે ફોનમાં, અત્યારે ફોનવાળી સિસ્ટમ થઈ ગઈ છે, બરાબર ને? એટલે તમને એમાં શીખડાવતો કે ભાઈ આ રીતનું કરવાનું. એમાં ફોનમાં બધું અત્યારે એઆઈ સિસ્ટમ છે, એટલે બધી આપણને ખબર હોવી જ જોઈએ, અને ખબર હોતી જ હોય છે. અમુક જે લોકોને ના ખબર હોય એ લોકોને પણ ફોન જોઈને અમને શીખવાની જરૂર છે. તો હવે તમને પ્રકાશ, હું એટલું પૂછવા માગું છું તમને, બરાબર, કે તમે અત્યારથી તમે આટલી મહેનત કરો છો, તમે આગળ તમારું નામ રોશન કરવાનું છે, બરાબર, તમારા પપ્પાનું નામ રોશન કરવાનું છે. અને અત્યારથી તમે જે તમારી લાગણી છે, જે તમે દોડ કરો છો, જે તમે કસરત કરો છો, સવારમાં વહેલા 5 વાગે, કેટલા વાગે ઉઠીને આવો છો? 4:30 વાગે. બરાબર. સરસ. 4 વાગે ઉઠીને આવો એટલે તમારી લાગણી પણ, હા, એ કમ્પ્લીટ 5 થી 6 મહિના થઈ ગયા. હા. 5 થી 6 મહિના. મિત્રો જો, 5 થી 6 મહિના પ્રકાશ બહુ મહેનત કરે છે. અને મારો એટલું કહેવું છે કે બીજા પણ મિત્રો જે પણ આ વિડીયો જોતા હોય એમને પણ, જે લોકોએ ફોર્મ ભરેલો હોય એ લોકોને ઘરે રોજે કસરત કરવી. અને દોડમાં તમે અત્યારથી ટ્રેનિંગ કરશો તો તમારે આગળ તકલીફ જેવું ન થાય. અને અત્યારે તમારે જેટલી ટ્રેનિંગ કરેલી છે એમાં બહુ તમારો ફાયદો છે, તમારા માટે છે. અને પ્રકાશ, એટલું હું બીજું વાત તમને કહેવા માગું છું કે તમે આ કસરત કરવાથી તમને કેટલો ફાયદો થાય છે? ફાયદો બહુ થાય. હા. તકલીફ કેટલી પડે છે? તકલીફ તો પડવાની. તકલીફ થોડા માટે પડશે. તમને અત્યારે તકલીફ પડશે, બાકી આગળના દિવસોમાં તમારે જ્યારે ત્યારે ત્યાં ટ્રેનિંગ આવશે તો તમને તકલીફ નહીં પડે 100%. આ મારું કહેવું છે, બરાબર ને? અને
તો ચલો તમારે હવે પહેલી તો મને કસરત બતાવવાની છે, કેવી રીતની કસરત કરો છો, અને પછી દોડીને બતાવવું પડશે, બરાબર ને? એટલે લોકોને આપણે ખબર પડે કે ના ભાઈ મિત્રો પ્રકાશ મહેનત કરે છે, અને આપણે પણ બીજા જે લોકોએ ફોર્મ ભરેલું એમને મહેનત કરવાની જરૂર છે. અને મિત્રો એક ખાસ વાત જણાવું, જેમણે પણ ફોર્મ ભર્યું તે વાંચવાનું, રનિંગનું અને બધી વાત એ તૈયાર રાખે છે કે 6ઠ્ઠા મહિનાની અંદર પરીક્ષા છે, અને બધાએ તૈયારી કરજો. અને ચેનલમાં જે ફોર્મ ભર્યું હોય તે બધા કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. આપણે પ્રકાશની બે ચાર જોઈ લઈએ કે કેવી રીતની કસરત કરે છે. તો મને 2-4 બતાવો, તમે વિડીયાની અંદર બતાવો એટલે લોકોને પણ ખબર પડે. હા, તમે પહેલાં તો એ કહો કે જ્યારે દોડતી વખતે તમે ગમે એટલો દોડ્યા હોય, 4 મિનિટ 5 મિનિટ ગમે એટલા દોડ્યા હોય, તો દોડતી વખતે બેસવું જોઈએ કે નહીં બેસવું જોઈએ? નહીં બેસવું, બેસવાનું નહીં, બરાબર. સીટ પેન થઈ જાય. હા, સીટ પેન થઈ જાય. એના માટે શું કરવું પડે? તમે જ્યારે દોડીને આવો, રનિંગ પૂરી કરીએ તો ગ્રાઉન્ડ 2 થી 3 રાઉન્ડ મારવા જોઈએ, ચાલતા. હા મિત્રો, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે તમે જ્યારે રનિંગ કરતા હોય ત્યારે ઊભું રહીને બેસી નહીં જાઓ. ગમે એટલો શ્વાસ ચડી જાય તો બેસવાનું નહીં. હા, ધીરે ધીરે ચાલતું જ રહેવાનું. 2 રાઉન્ડ એમજી મારવાનું, તો કોઈ દિવસ તમારા પગ પણ ન ભરાય, બરાબર. બીજું તમારે શું કરો છો? બીજું, અને તમે જે રનિંગ કરો ને એની પહેલા કસરત જરૂરી છે. કસરત નહીં કરો તો તમારે અહીંયા દુખાવો થશે, અહીંયા દુખાવો થશે, અહીંયા દુખાવો થશે, જેથી તમારે છે ને રનિંગમાં બહુ તકલીફ પડશે, બરાબર. એના પહેલા કસરત કરે. તો ચાલો હું તમને કસરત શીખવું. હા, બતાવજો. પહેલી કસરત, બરાબર. એ ફાયદો કે અહીંયા જે દુખાવો થાય તે દુખાવો ના થાય, અહીંયા દુખાવો થાય તે દુખાવો ના થાય, બરાબર. અને આ છે ને પગ એકદમ મજબૂત રહે, બરાબર. બીજી કસરત, આમ થઈ જવું, આમથી પગ આમ આવી જાય. મિત્રો થોડું અંધારું છે પણ વાંધો નથી, જુઓ. બરાબર. આનાથી તમને શું ફાયદો થાય? આનાથી અહીંયા ફ્લેટ ફૂટ હોય છે. હા. ત્યાં અને અંગૂઠા ખબર છે, આપણે રનિંગ કરીએ બૂટની અંદર, સામે ગાય, અહીંયા દુખાવો થાય, અહીંયા કોઈ પ્રોબ્લેમ થાય, બરાબર, ઘૂંટણનો પ્રોબ્લેમ થાય, તે દુખાવો કે પ્રોબ્લેમ થતી નથી. ને રનિંગમાં સ્પીડ વધે છે, બરાબર. ટાઈમિંગ ઘટે છે બહુ, બરાબર. ત્રીજી એક્સરસાઇઝ. હા મિત્રો, તમને હવે ત્રીજી એક્સરસાઇઝ બતાવે છે. અહીંયાથી આમ હલકો બેસી જવાનું. આનાથી તમને શું ફાયદો થાય? આ કરવાથી પહેલા તો સ્ટેપ ખુલે. સ્ટેપ ખુલે, અહીંયા જે મસલ મજબૂત થાય, મસલ પગ મજબૂત થાય, બરાબર. જેથી રનિંગમાં કોઈ દુખાવો કે રનિંગ કરતી વખતે કોઈ દુખાવો ના થાય. હવે અમે રનિંગ કરી ચાલો તમને દેખાય. હા, આપણે રનિંગ ચાલુ થઈ ગઈ છે. ચલો રનિંગ ચાલુ કરો. ચલો. પહેલો રાઉન્ડ સ્ટાર્ટ છે. આવી જાઓ મિત્રો, એ લોકો રનિંગ ચાલુ જ છે એમની. આપણે અંધારું છે એટલે પાછો પડે. જો રનિંગ અહીંયા ચાલુ જ છે, અને થોડું અંધારું છે એટલે તકલીફ પડશે, બરાબર. તો દોડ ચાલુ છે અમારે પ્રકાશની, અને થોડીક તકલીફ પડે પણ વાંધો નથી. હું વિડીયો બનાવી લઈશ, તમને ખબર પડે કે ના ભાઈ કેવી રીતનો દોડ છે. તો અમારા પ્રકાશની રોજની 8-9 વાગ્યા સુધી એની દોડ છે, એટલે બહુ સારું કહેવાય. અને રનિંગ પણ થઈ ગઈ, કસરત પણ તમને પ્રકાશે બતાવી દીધી, બરાબર. આપણે જે દેશી ભાષામાં કહેવામાં આવે તો આપણે ખેતરમાં પ્રકાશ રોજ મહેનત કરે છે, તો બહુ સારું કહેવાય. અને તમે પણ જે લોકોએ ફોર્મ ભરાવેલું છે, જે ગંડા માવતર જોતા હોય એમને પણ વિનંતી છે કે તમારા દીકરા દીકરી જેમને પણ ફોર્મ ભરાવ્યું હોય એમને ઘરે ટ્રેનિંગ રાખે ચાલુ, તો આગળ તમને ખૂબ જ સારું ફળ મળશે. કેમ કે અત્યારે તમે જે પણ મહેનત કરશો એ મહેનત તો ફળ તો હંમેશા મળે જ છે. તો પ્રકાશ, હવે તમને 2 શબ્દ પૂછું છું કે આપણે વિડીયો બનાવવા આવ્યા હતા સ્પેશિયલ. હું તમારા મેં રોજ સાંભળતો કે રોજે તમે કસરત કરવા 5-6 મહિનાથી તમારી ટ્રેનિંગ ચાલુ છે. તમને ટ્રેનિંગ જે દોડ છે, દોડમાં પણ બહુ સારું લાગે. પહેલાં તો થાક લાગતો, હવે થાક નહીં લાગતો હોય, હે ને? મને એટલો જ વિશ્વાસ છે. મિત્રો સાચું કહું તો 6 થી 7 મિનિટ પ્રકાશ એક ધાર્યો દોડે છે. અને બીજું કહેવાનો મતલબ કે એટલી તો એની કસરત પણ ચાલુ છે, જોરદાર એની બોડી પણ બનાવી દીધી. અત્યારે શું કે થોડુંક અંધારું છે એટલે તમને દેખાવામાં થોડુંક તકલીફ થશે, પણ હવે તમને 1-2 પ્રકાશની 2 મારા શબ્દ પૂછવા છે કે આ કરવાથી તમારે કેટલો ફાયદો થવાનો છે? ફાયદો ખૂબ જ થવાનો છે, મા બાપની દયા અને કુળદેવીની દયા, બરાબર. બસ આટલી દયા. હા, અને બીજા મિત્રોને તમે શું કહેવા માંગો છો? બીજા મિત્રો જેમને પણ ફોર્મ ભરાયું છે તે ફૂલ તૈયારી રાખે
અને પરીક્ષા પણ નજીક આવી રહી છે હમ અને રનિંગ પણ આવશે. હમ બધા મિત્રોને એટલું કહેવાનું કે ખાસ રનિંગ કરજો, પરીક્ષામાં પાસ થજો, બધી વાતે સફળતા મેળવો અને મા બાપનું નામ રોશન કરજો. બરાબર. સરસ સરસ જોરદાર મિત્રો. જો પ્રકાશ બોલી રહ્યો કે બધા મિત્રોની વિનંતી, જેને પણ ફોર્મ ભરાવેલું છે એ લોકો રનિંગ કરજો, કસરત કરજો. એવું નથી હોતું કે આપણે ગ્રાઉન્ડમાં દોડવું, આપણા ખેતરમાં, ત્યાં આપણા ગામમાં ગમે ત્યાં રસ્તો હોય ત્યાં દોડી જવાનું, એમાં કશો વાંધો નથી, એમાં શરમવાળી તો વાત છે જ નહીં. તો મિત્રો હવે આપણે અહીંયા વિડીયાને પૂરો કરીએ છીએ. ઘણો ટાઈમ હવે નહીં લઈએ, જેમ કે પ્રકાશે આપણને બધું દેખાડી લીધું અને અત્યારના અમે 9 વાગ્યાનો સમય થઈ ગયો છે. પ્રકાશની આખી દોડે પણ પૂરી થઈ ગઈ અને કસરત પણ તમને દેખાડી. વિડીયો ગમ્યો હોય તો ખૂબ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે પ્રકાશ અમારે મહેનત કેવી કરી છે. એના ઉપર આપણે તમે જેમ કોમેન્ટ કરશો એના ઉપર ફેરથી આપણે વિડીયો જરૂરથી બનાવજો. જય માતાજી, જય મેરડીમાં. અને વિડીયો બન્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.